ચાલો ખેડૂત મિત્રો, જો આજે આપણે કેળ વિશે કેવા કેળા આવ્યા છે અને કેટલા દિવસ બંધ રહ્યા છે એના વિશે થોડીક આપણે તમને પણ માહિતી આપી દઉં. મિત્રો, જો વરસાદ ચાલુ હતો એ પહેલાં જે કેળા બેઠો હતો એ અત્યારે કમ્પ્લીટ મોટા થઈ ગયા છે, વેચના થવાની તૈયારીમાં છે. ને જે પછી વરસાદ ચાલુ થયો ને વાતાવરણ બગડી ગયું એ ટાઈપે ચોરો બંધ આબો થઈ ગયો હતો. અત્યારે ચોખ્ખું વાતાવરણ ચાલુ થયું પછી પહા આપણે જો આ કેળા બેસવાનું ચાલુ થઈ ગયું છે. તાપ પડે ત્યારે એવું લાગે છે કે કેળું બેસે છે ને વાદળા કરે તો આ બંધ થઈ જતો. જો આ વાદળા છે ટાઈપે કેળો બંધ થઈ જતો ને પછી કેળું બેઠું છે, પાહું ચાલુ થઈ ગયું છે. કેળું અતિશય આબા મળ્યું છે ને જુઓ ચાલુ છે. એનું નેચરલ લુમખો પણ તમને બતાવવાનો છે આવે એ ટાઈપનું. તો વિડીયો આખો જોજો ને જરૂરથી કોમેન્ટ કરજો કે કેળા આવેલો છે. જો અને તે મોગરો એનો લાલ છોડ છે ને ચાલુ છે. એની અણી પણ તમને બતાવી દઉં કે કેવી અણી છે. જુઓ આ ટાઈપની અણી છે. મોગરો આવવાનું ચાલુ છે. જો 2 ફૂટ જેટલો જમીનથી અત્તર નીચે અડવાનું બાકી છે એટલું અત્તર છે. જો મિત્રો લગભગ 5 ફૂટનો એનો હોઠો આવે ને એ જો તોણ્યો છે. 5 ફૂટ તો પાકો થવા આવ્યો છે, પણ જો એમ લાગે છે કે સીટ જમીને અડી જશે. હવે જો વધારે જે ભારી થશે ને એની ડોક તો કેળને ટેકો પણ પીડાવવો પડશે એવું આપણને લાગે છે. ને જુઓ કેટલા ફળા કોરમોર કાઢ્યા છે, કમ્પ્લીટ ફળા કાઢ્યા છે. જો આપણે કહેતા હતા કે બીજી કેળ મોટી થઈ છે, પણ હજુ મિત્રો એને એ ટાઈપનો જે મોગરો આવ્યો નથી ને એ હજુ એમનેમ છે ને એને પણ મોટો આવ્યો આપણે તમને બતાવ્યો વિડીયો. જો આ કોરમોર મિત્રો પણ 7 થી 8 કાઢ્યા છે. હવે એ કેટલા ટાઈમે મોટા થઈને કાઢે છે એ પણ તમને જણાવશો. જો આ ટાઈપના મિત્રો કેળ જે નવું પત્તું આવે જેટલું મસ્ત લાગે છે, એકદમ મસ્ત. તમને અડો ને તો રેશમી રેશમી લાગતું હોય છે એવું પત્તું હોય છે. જો પત્તું જો તો કેટલું સરસ લાગે છે પત્તું. જો આ પત્તું મસ્ત કૂણા કૂણા પત્તું હોય છે ને 7 થી 8 ડોકા થઈ ગયા છે 2 વર્ષમાં. ને નડગત રૂપિયો નથી, આપણે નીચેલા ખાડના ભાગમાં વાયેલું છે. તો મિત્રો મસ્ત કેળ થાય છે તો તમે પણ વાવજો ને કેળા ઘરે ખાવા કરજો.